चंद्रशेखर गुरुमा जीनाचे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुजी स्नेहથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના ધ્યાનવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. નમો નમો પ્રણામ સાતામાં છો દરેકે. પ્રણામ સર. પ્રણામ ગુરુજી, આપ સાતામાં? દેવ ગુરુ પસાય, દેવ ગુરુ પસાય. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સવ્વસાહૂનમ. ઈશો પંચન મુક્કારો સબ્બ પાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પડમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ દેવેન્દ્ર સુરસરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ. એ બીજા કર્મગ્રંથમાં કર્મ પ્રકૃતિ કે કર્મ વિપાક નામમાં જે કર્મ પ્રકૃતિ એટલે પ્રકૃતિ બંધ જે છે તેનો 148 કે 158 પ્રકૃતિ જે બતાવ્યા છે તે પ્રકૃતિમાંથી કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે, કેટલી પ્રકૃતિ ઉદયમાં આવે, કેટલી પ્રકૃતિ ઉદીર્ણા થઈ શકે ને કેટલી પ્રકૃતિ તે સત્તાની સાથે હોય અથવા આત્માની સાથે જે સત્તામાં હોય તે અહીં આપણે ગુણસ્થાનક પ્રમાણે આપણે જોવાના છીએ. એટલે ગુણસ્થાનક પ્રમાણે બંધ ઉદય ઉદીર્ણા અને સત્તા આ એ કર્મસ્તવ નામનો બીજા કર્મગ્રંથનો આ મુખ્ય વિષય છે, જેમાં ગુણસ્થાનકની સ્વરૂપ જોતા મિથ્યાત્વ ગુણસ્થાનક, સાસ્વાદન ગુણસ્થાનક અને મિશ્ર ગુણસ્થાનક આ ત્રણ ગુણસ્થાનકના સ્વરૂપ આપણે જોયું. ત્રણ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ બંધાય છે એ પણ જોયું. બાંધવા લાયક પ્રકૃતિ કેટલી છે એ પણ આપણે યાદ છે કે 120 પ્રકૃતિ બંધાય છે. એટલે બાંધવા લાયક 120 પ્રકૃતિ છે, જે ઓઘે 120નો બંધ થાય. પહેલે ગુણસ્થાનકે 117 પ્રકૃતિનો બંધ થાય, બીજે ગુણસ્થાનકે 101 પ્રકૃતિનો બંધ થાય અને ત્રીજા ગુણસ્થાનકે 74 પ્રકૃતિનો બંધ થાય છે. હવે આવે છે ચોથો ગુણસ્થાનક. એ ચોથા ગુણસ્થાનકનું નામ છે અવિરત સમ્યક દૃષ્ટિ. અવિરત સમ્યક દૃષ્ટિ તો આની અંદર આપણે છૂટા પાડીએ, સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક તો છે પણ કેવા છે? અવિરત છે, બિરતી રહિત છે. તો એવા અવિરત સમ્યક દૃષ્ટિમાં સૌ પ્રથમ સમ્યક દૃષ્ટિ એટલે સમ્યક્ત કોને કહેવાય એ પહેલા આપણે જોઈ લઈએ. સમ્યક દૃષ્ટિ કોને કહેવાય છે, પછી આગળ બિરતી છે, અવિરતી છે, એ બધા આપણે જોશું. તો સમ્યક દૃષ્ટિ કે સમ્યક્ત
એ એક જ કહેવાય કે સમ્યક્ત જેની પાસે હોય તે સમ્યક દૃષ્ટિ તરીકે કહેવાય. જેમ કે જેની પાસે દાંડો હોય તો જે તેને દાંડોવાળો કહેવાય. તો એ ત્યાં હોવું એ જે વસ્તુ આની અંદર તો સમ્યક્તના સ્વરૂપને બતાવતા કહે છે કે ભગવંતે બતાવેલા જીનેશ્વર ભગવંત વિતરાગ પરમાત્માએ બતાવેલા સર્વ વચનો ઉપર અડિગ શ્રદ્ધા, અટલ શ્રદ્ધા, ભગવંતે બતાવેલા જે ધર્મ છે કે તત્વ છે એ તત્વ પ્રતિ રુચિ, સુદેવ સુગુરુ અને સુધર્મની પૂર્ણ જે શ્રદ્ધા, તે સમ્યક્ત તરીકે કહેવાય છે. અને આવા સમ્યક્ત જેને હોય તેને તે સમ્યક દૃષ્ટિ તરીકે કહેવાય છે. અહીં સમ્યક્તની વાત કરી કે જે ભગવંતે જો 100 વચન કીધા છે તો 100 વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, ભલે તે કરતો હોય કે ન કરતો હોય પણ માનવું જરૂરી છે. માટે જ એ માનવું એ શ્રદ્ધા છે, અર્થાત તે સમ્યક દર્શન તરીકે છે, સમ્યક દ્રષ્ટિ છે. જાણવું તે સમ્યક જ્ઞાની છે. અને જાણ્યા પછી જે પદાર્થને આચરણ કરવા લાયક હોય તેને આચરવું, છોડવા લાયક હોય તેને ત્યાગ કરવું, તે પ્રમાણેનો જે ક્રિયાદિની અંદર યુક્ત હોય તે સમ્યક ચારિત્ર છે. આની અંદર સમ્યક્તની વાત છે, અર્થાત સમ્યક દૃષ્ટિ એટલે દર્શન, એટલે 100% ભગવંતે બતાવેલા તત્વો ઉપર અડગ શ્રદ્ધા, અચલ શ્રદ્ધા, અટલ શ્રદ્ધા, ભગવંતે બતાવેલા તત્વ ઉપર પ્રીતિ, ભગવંતે જે ધર્મ કીધા છે તે ધર્મ એને ગમે એટલે ગમવું, રૂચવાનો, રુચિ, ભગવંતને દરેક વસ્તુમાં ભગવંતે બતાવેલા જે વસ્તુઓ હોય, ભગવંતે શાસન પ્રતિ અત્યંત પ્રેમ, અત્યંત રાગ, તે સમ્યક દર્શન તરીકે છે. અહીં વાત છે કે એ સમ્યક દર્શન આગળ જોયું કે અવિરતિ શબ્દ પણ લખેલો છે કે અવિરત સમ્યક દર્શન તો છે, પણ સામે અહીં અવિરત શબ્દ લખેલા છે. તો અવિરતિ અથવા તો અવિરત સમ્યક દૃષ્ટિ, તો પહેલા અવિરતને સમજવા માટે પહેલા વિરતિને સમજવું જરૂરી છે. વિરતિ અર્થાત અટકવું. વિરતિ અર્થાત થાય અટકવું, વિરામ પામવું, તે વિરતિ તરીકે કહેવાય. તો શેનાથી? તો સંસારના તમામ ભોગ સુખોને અથવા તો જે સાવદ્ય ક્રિયા હોય, સાવદ્ય વચન હોય, સાવદ્ય સ્વરૂપને અથવા તે સાવદ્ય સ્વરૂપથી વિરામ પામવું, વિરમવું, અટકવું, સાવદ્ય ક્રિયા કરતા, સાવદ્ય વચન બોલતા, સાવદ્ય મનની અંદર શું કે મનયોગને મનને લાવતા જે અટકવું, તે વિરતિ તરીકે છે. અર્થાત પાપથી અટકવું તે વિરતિ. અને તે પાપ મુખ્ય તરીકે 5 પ્રકારે છે. એ 5 પ્રકારની પાપની અંદર હિંસા, ચોરી, झूठ એટલે હિંસા, झूठ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, આ 5 મોટા પાપ તરીકે છે.
એ પાપોથી અટકવું તે બીરતી તરીકે છે. અને આવા બીરતી બે પ્રકારે હોઈ શકે છે. એક સંપૂર્ણપણે આ પાંચે પાંચ પ્રકારના પાપને સંપૂર્ણ ત્યાગ, સદાય માટે ત્યાગ, એક અંશે પણ જ્યાં છૂટ ન હોય તે સંપૂર્ણપણે ત્યાગ કરવો, એ પાપથી સંપૂર્ણપણે વિરામ પામવું, તે વીરતી છે. તેને તે વીરતીને સંપૂર્ણપણે વીરતી છે તો તેને એને સર્વ વીરતી તરીકે કહેવાય. અને જે સંપૂર્ણ પાપોને આ પાપને સંપૂર્ણ રીતે ત્યાગ કરવા માટે જે અસમર્થ હોય, પરંતુ કાંઈક અંશે કોઈ એક ભાગથી ઓછા વત્તા પ્રમાણે પણ જો આ પાંચ પાપોને ત્યાગ કરે, એ પાંચ પાપોથી વિરામ પામે તો તેને દેશવીરતી તરીકે કહેવાય છે. અને જે આવા વીરતી, દેશવીરતી કે સર્વવીરતીથી જે અટકતો નથી, જાણવા છતાં પણ જે અટકતો નથી, જાણે છે કે આમાં પાપ છે છતાં તેમાંથી જે અટકી શકતા નથી, છોડવા માટે જે સમર્થ થતા નથી, તે અવિરત. જે સંપૂર્ણ ભાગે અથવા તો દેશ ભાગે એ પાપને તજે છે, તજવા માટે જે સમર્થ હોઈ શકે છે, તે દેશવીરતી અથવા સર્વવીરતી. જે જાણવા છતાં પણ તેને તજવા માટે સમર્થ ન હોય તો તે અવીરતી તરીકે છે. હવે આપણે બંનેનો આપણે કરીશું કે અવિરત સમ્યક દ્રષ્ટિ. અર્થાત આવા ભગવંતના વાણી ઉપર અડગ શ્રદ્ધા હોવા છતાં, એટલે સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ સંસારના ભોગ સુખ જે છે જે ત્યજી શકતા નથી, સંસારના તમામ ભોગ સુખોને અસાર, તુચ્છ, હેય તરીકે જાણવા છતાં પણ, સમજવા અને જાણવા છતાં પણ જે છોડવા માટે અસમર્થ હોય તે જીવોનું જે ગુણસ્થાનક, તે ગુણસ્થાનકને અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક તરીકે કહેવાય. અને આ ચોથો ગુણસ્થાનક છે. અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક એ ચોથો ગુણસ્થાનક. એક અપેક્ષાએ કહીએ તો એ બહુ જ મહત્વનું ગુણસ્થાનક છે. કારણ કે આ ગુણસ્થાનક વિના આત્માને ઉત્થાન ન થઈ શકે. આત્માને ઉત્થાન માટે 14મા ગુણસ્થાનક સુધી જવા માટે, કે અંતે મોક્ષ આપણે જે હેતુ છે તે એ પરમ સ્થાનને પામવા માટે આ ગુણસ્થાનકમાં આવવું અતિ જરૂરી છે. આવા સમ્યક્તનો આ ગુણસ્થાનકને કોઈ માત્ર ક્ષણભર માટે પણ સ્પર્શ કરેલા હોય તો તે નિશ્ચિત થઈ જાય છે કે તે નિયમ તે મોક્ષે જવાનો જ હોય. આટલું મહત્વ આ સમ્યક દૃષ્ટિનું છે. એના ઉદાહરણ તરીકે કે ગ્રંથકાર અહીં કહે કે સમુદ્રમાં જેમ અગાધ પાણી હોય, એ અગાધ પાણીમાંથી એ અગાધ પાણીમાંથી અંજલિ પૂરતું, અંજલિ એટલે ખોભામાં જેટલું પાણી લો એટલું જ વધારે એટલું જ પાણી પછી એનો આટલું પાણી ત્યાં થઈ જાય છે. ક્યારે? જ્યારે તે એ સમ્યક દૃષ્ટિના સમ્યક્તને કોઈ પણ જીવ સ્પર્શે ત્યારે. એટલે સમ્યક્તને સ્પર્શતા
એ એનો કાળ અનંત કાળ, જે અનંત સંસાર જે છે એ અનંત કાળમાંથી માત્ર એ અગાધ પાણીમાંથી માત્ર અંજલિ પૂરતું પાણી, આટલું કાળ જ એનો બાકી રહી જાય. એટલે આ ગુણસ્થાનક બહુ જ મહત્વનું ગુણસ્થાનક છે. એ ગુણસ્થાનક સુધી પહોંચવું એ જરૂરી છે. તો જ તે આગળના ગુણસ્થાનકમાં જઈને કે અંતિમ સ્થાન સુધી એ પહોંચી શકે. તો આવા ચોથા ગુણસ્થાનક એટલે અવિરત, બિરતી નથી, અવિરત છે, છતાં સમ્યક દૃષ્ટિવાળા છે, તો સમ્યક દૃષ્ટિ હોવા છતાં પણ અવિરતવાળો છે. તેઓનું જે ગુણસ્થાનક, તે ગુણસ્થાનકને અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક તરીકે કહેવાય છે. હા, બોલો મિતનભાઈ. હા સાહેબ, જેને 12 વ્રતમાંથી એકાદ બે વ્રત પણ લીધા હોય એ લોકો બી અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય? ના, તે કાંઈક અંશે એ વ્રતને તો એ તો ધારણ કરેલા છે. 1 હોય, 2 હોય, 3 હોય, યાવત 12 લીધા હોય, તે બધા કાંઈક એવા બિરતીમાં તો છે જ. એટલે તે દેશ બિરતીની અંદર આવી શકે. અચ્છા, બરાબર. હવે આગળ ત્યાંથી કે આ અવિરત સમ્યક દૃષ્ટિ એટલે આ ચોથા ગુણસ્થાનકે રહેલા જીવ 3 પ્રકારની સમ્યક્તવાળા હોય છે. આ ગુણસ્થાનકે અવિરત સમ્યક દૃષ્ટિમાં રહેલા જીવ ત્યાં 3 પ્રકારના સમ્યક્તવાળા હોય છે. એ 3 પ્રકારનો સમ્યક્ત જે છે એ 3 પ્રકારનો સમ્યક્ત એટલે કે પ્રથમ નંબર ઔપસમિક સમ્યક્ત વાળા જીવ હોય, સેકન્ડ નંબરે છાયોપસમિક સમ્યક્ત વાળા જીવ હોય, અને ત્રીજા નંબરે ક્ષાયિક સમ્યક્ત વાળા જીવ હોય છે. 3 પ્રકારના આની અંદર જીવ આ ગુણસ્થાનકની અંદર હોઈ શકે છે. જેમાં પ્રથમ નંબર ઔપસમિક સમ્યક્ત. ઔપસમિક સમ્યક્ત. આ ઔપસમિક શેનાથી બનેલો છે એ પણ આપણે કહી દઈએ કે ઉપસમથી બનેલો છે. એ ઉપશમથી ઔપસમિક થયેલો છે. ઉપશમનો જે ભાવ જેનામાં હોય તેને ઔપસમિક તરીકે કહેવાય છે. તો આ ઔપસમિકની વાત છે. સેકન્ડ નંબર જે છે તે છે, સેકન્ડ નંબર પહેલા ક્ષાયિક લઈ લઈએ, પછી છાયોપસમિક તમને કહીએ કે ક્ષાયિક વાળા હોય, જે એક ક્ષાયિક એ ક્ષયથી બનેલો છે. ત્રીજા નંબરનો જે છે તે છયોપસમિક, એ છે ત્રીજા નંબરનો જે ક્ષાયોપશમિક. ક્ષાયોપશમિક આ જે છે તે ક્ષય પ્લસ ઉપશમ આનાથી બનેલું છે. આ ઔપશમિક, છાયોપશમિક, ક્ષાયિક અને છાયોપશમિક એનો તો આપણે જોશું જ. પણ આ 3 કોના સ્વરૂપ છે? સમ્યક્તના સ્વરૂપ છે. આ 3 એ સમ્યક્તના સ્વરૂપ છે. અને સમ્યક્તની અત્યારે જે વાત કરી એ બાહ્ય દૃષ્ટિએ વાત કરી હતી કે ભગવંતની વાણી પ્રતિ વિતરાગ પરમાત્માએ કહેલા વચન પ્રતિ અડગ શ્રદ્ધા, અવિચલ પ્રેમ, રુચિ, તે સમ્યક્તની જે વાત કરી હતી એ બાહ્ય દૃષ્ટિથી. અંતરદૃષ્ટિએ સમ્યક્ત ક્યારે થાય એની પણ આપણે વાત કરીએ. કારણ કે એ સમ્યક્ત જે છે એ સમ્યક્ત કર્મના ક્ષય, કર્મના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એ કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી પ્રાપ્ત થાય છે. ક્યારેક એવું પણ બની શકે કે બાહ્ય હોય કે ન હોય, પરંતુ અંતરંગ તો અવશ્યમ એવો હોઈ શકે છે. પણ બાહ્ય હોય તો અંતરંગ હોય જ એવું કંઈ જરૂરી નથી. પરંતુ અંતરંગ હોય તો બહાર બાહ્ય હોય જ એ નિશ્ચિત છે. અર્થાત એ સમ્યક્તની પ્રાપ્તિ જે છે એ સમ્યક્તની પ્રાપ્તિ કોના? તો સમ્યક્ત માટે આની અંદર
જાણીએ છીએ કે કોના વિપરીતમાં સમ્યક્ત છે, કોનાથી વિરુદ્ધ, સમ્યક્તના વિરુદ્ધ શું કહેવાય? મિથ્યાત્વ. મિથ્યાત્વ છે. સમ્યક્તના વિરુદ્ધ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ એ શું છે? મોહનીયની પ્રકૃતિ છે, બરાબર. એને બંધાય છે, કયા સ્વરૂપે બંધાય છે? મિથ્યાત્વ સ્વરૂપે જ બંધાય છે. એટલે એ મોહનીય જે છે એ મોહનીયનો સ્વરૂપ છે. એટલે સમ્યક્તથી વિરુદ્ધ આપણે પહેલા વિરુદ્ધ વાળો આપણે જાણી લઈએ કે મોહનીય છે. અને એ મોહનીય આપણે પહેલા કર્મગંત યાદ કરીએ કર્મ વિપાકને, કે મોહનીયનો મુખ્ય ભેદ કેટલા છે? 3. મુખ્ય ભેદ 2 છે. 2. કયા? તો એક સમ્યક્ત છે મોહનીય. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. બરાબર છે. એક છે દર્શન અને બીજો છે ચારિત્ર. આ મોહનીયના બે ભેદ આપણે જોયો તો કે દર્શન અને ચારિત્ર. આ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. હવે એમાં કુલ પ્રકૃતિ કેટલી છે? 28. મોહનીયની કુલ પ્રકૃતિ કેટલી છે? 28. 28. 28 કુલ છે. એમાંથી 28 પ્રકૃતિમાંથી દર્શન મોહનીયની પ્રકૃતિ કેટલી? 25. દર્શન મોહનીયની પ્રકૃતિ છે 3. અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિ 25. આમ ટોટલ 28 થતા હતા. કે 25 એટલે 3 + 25 કરીએ એટલે 28 થાય. હવે આમાંથી બે વસ્તુ આપણે નિશ્ચિત કરવાનું છે. એક નંબર કે આ સમ્યક્ત અને ચારિત્ર, એટલે કે સમ્યક્ત અને ચારિત્ર જે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે છે તે એમાંથી સમ્યક્ત અને ચારિત્ર, પહેલા જે સમ્યક્તની પ્રાપ્તિ જે છે એ સમ્યક્ત આપણે અત્યારે જ જોયો કે સમ્યક્ત કોના વિપરીત છે? મિથ્યાત્વનો વિપરીત છે. અને સેકન્ડ નંબર એનો છે એક સમ્યક્ત અને એક ચારિત્ર. આ બેમાંથી ભેદ થઈને પૂરા 28 પ્રકૃતિ પ્રાપ્તિ થાય. સમ્યક દ્રષ્ટિ અર્થાત સમ્યક દર્શન કહો કે સમ્યક્ત કહો, એ જ કે સમ્યક દર્શન કે સમ્યક્ત અને સમ્યક ચારિત્ર, આના પ્રાપ્તિ જે છે એ 28 પ્રકૃતિમાં ભાગ કરેલો છે. જો 7 પ્રકૃતિ હોય એ 7 પ્રકૃતિનો ઉપસમાવેલા હોય તો પણ સમ્યક્તની પ્રાપ્તિ થાય. 21 પ્રકૃતિનો 7 પ્રકૃતિનો ક્ષય કરેલો હોય તો પણ સમ્યક્તની પ્રાપ્તિ થાય. અને 7 પ્રકૃતિનો ક્ષયોપશમ કરેલો હોય તો પણ સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. જો આ સાથે સાથ તો પછી બાકી કેટલી પ્રકૃતિ રહે? 21. આ 21 પ્રકૃતિનો જો ઉપસમાવેલા હોય તો તે ચારિત્રને પ્રાપ્તિ થાય. એ 21 પ્રકૃતિનો જો ક્ષય કરેલો હોય તો પણ ચારિત્રની પ્રાપ્તિ થાય. 21 પ્રકૃતિ જો ક્ષયોપશમ કરેલો હોય તો પણ તે ચારિત્રની પ્રાપ્તિ થાય છે. હવે આ જે 7 છે એ 7 પ્રકૃતિ કઈ? આ 28 માંથી 7 પ્રકૃતિ કઈ છે એ આપણે જોશું. તો પ્રથમ કે દર્શનત્રિક. દર્શન એટલે કે 3 પ્રકારના દર્શન. 3 દર્શન અને પ્લસ અનંતાનુબંધી 4. અનંતાનુબંધી એ 4 જે છે એટલે 4 અનંતાનુબંધી. આમ કુલ કેટલી પ્રકૃતિ થાય? 7 થાય. તો દર્શન જે 3 પ્રકારનો જે દર્શન લખ્યા છે એ 3 દર્શન મોહનીયના આપણે લેવાનું છે. એટલે 3 પ્રકારના દર્શન મોહનીયમાં કયા કયા આવે? મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને દર્શન એટલે કે દર્શનત્રિક તરીકે કહેવાય એને અનંતાનુબંધી 4, જેને અનંતાનુબંધી ચતુષ્ક કહેવાય છે. અર્થાત અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. આ 4 અને 3 આ 7 પ્રકૃતિ જે છે એને આ 7 નો એક નામ છે જેનું નામ છે દર્શન સપ્તક.
આ સાથે સાથ જ્યારે આપણે વાત કરીશું ત્યારે કોની વાત કરીશું કે દર્શન સપ્તકની. આ જ દર્શન સપ્તક જે છે એ જ દર્શન સપ્તકનો આગળનો આપણે ચારિત્ર વગેરે જે છે એ ચારિત્રનો અત્યારે બાકીના 21 પ્રકૃતિ છે તે ચારિત્ર માટે છે. અને ચારિત્ર આપણે જોયા કે ચારિત્ર બે પ્રકારના છે, એક દેશબીરતી પણ છે, એક સર્વબીરતી પણ છે. જ્યારે દેશબીરતીમાં આવશે તે સમયે આપણે દેશબીરતીનો આપણે જોશું. અત્યારે આપણે સમ્યક્તની અવિરત સમ્યક્ત છે તો એ આપણે દર્શન સપ્તકથી જ આપણે જાણીશું. તો એવા દર્શન સપ્તક જે છે એ દર્શન સપ્તકનો જો ઉપસમાવેલા હોય તો તે કઈ સમ્યક્ત પામે? ઔપશમિક સમ્યક્ત. ઔપશમિક. દર્શન સપ્તકનો જો ક્ષય કરેલો હોય તો છાયિક. અને દર્શન સપ્તકનો જો છાયોપસમિક કરેલો હોય એટલે કે છાયોપસમ ભાવ વાળો હોય તો છય અને ઉપસમ તો બંને ચાલતું હોય તો તે છાયોપસમિક. આમ આ ત્રણ પ્રકારના આ જે સમ્યક્ત જે છે એ ત્રણ પ્રકારના સમ્યક્ત છે. હવે જે બાહ્ય દૃષ્ટિ અને અંતરદૃષ્ટિની જે આપણે જે વાત કરી હતી તો એ બાહ્ય દૃષ્ટિ કે અંતરદૃષ્ટિ કે બહારથી કોઈને સમ્યક્ત છે તો એનો એ નિશ્ચિત નથી કે તેને દર્શન સપ્તક ક્ષય ઉપસમ કે ક્ષયોપસમ કરેલો જ હોય, કારણ કે એ આપણે જાણતા નથી. એ કેવલ જ્ઞાની ભગવંત જાણી શકે છે. કેટલાક એવા પણ જીવો હોય છે કે જે તેવા પ્રકારના બાહ્ય એવા લોભ આદિના કારણે એનો પોતાનું માન આદિ વધે તેના કારણે એ મને બધા પૂજે તેના કારણે પણ બાહ્ય આડંબરથી સંપૂર્ણ રીતે એવા જે પ્રમાણે કીધેલા છે તે પ્રમાણે કરતા પણ હોય. બહારથી આમાં જે એવા છદ્મસ્ત એવા જીવોને પણ એ પ્રમાણે લાગતું હોય કે હા આવા પ્રકારના એ જે છે એ કરે છે, કદાચ એને સમ્યક્ત પણ હશે. એનો ધ્યેય ક્યાં છે એ પણ આવા પ્રકારના આડંબર આદિ કે બહારથી દેખાતું હોય તો તેને બહારથી આપણે રુચિ પ્રીતિ પ્રેમ આદિ લાગે પણ અંદરથી કદાચ આ દર્શન સપ્તકનો ક્ષય ઉપસમ કે ક્ષયોપસમ ન પણ થયેલો હોય. પણ જેને અંદરથી એવા ક્ષય ઉપસમ અને ક્ષયોપસમ થયેલો હશે તો તેને અવશ્યમ એવો બહારના તેજ પ્રમાણે એનો દેખાશે. એના આંખમાં એ અશ્રુ હશે, એને ભગવાનને જોતા એને પ્રીતિ હશે, ભગવાનને વાણી ઉપર અપ્રિતમ એવા પ્રેમ પણ હશે. પણ એ છતાં આપણે બાહ્ય એવા છદ્મસ્ત એવા જીવો માટે તે સમ્યક્તાના 67 બોલમાં જે 67 પ્રકારના એનો જે લક્ષણો બતાવે છે, નિશાની બતાવે છે એ આધારથી આપણે અંતરંગ, પણ ત્યાં જે નિશાની બતાવેલા છે તે એકદમ અંતરંગ એટલે કે અંતરથી એનો આવા પ્રકારના હોય તે જ નિશાની એની સાથે બતાવેલા છે. માટે એ સમ્યક્તની પ્રાપ્તિ માટે આ દર્શન સપ્તકનો ઉપસમ ક્ષય કે ક્ષયોપસમ જરૂરી છે. હવે આગળ હા બોલો સનીભાઈ. હા ગુરુજી, આપણે કીધું સમ્યક્તના 67 બોલ, એ કયા બોલ છે? આની અંદર એવા 67 એવા લક્ષણો બતાવ્યા છે. અચ્છા, ઓકે. 67 એવા લક્ષણો બતાવ્યા છે એટલે કે જેના દ્વારા કે આવા પ્રકારથી એવું જાણી શકાય કે આવું સમ્યક્તને એની અંદર આવા પ્રકારનો લક્ષણ એ 67 એવા લક્ષણ બતાવ્યા છે તે. ઓકે, થેન્ક યુ ગુરુજી. હાજી ડિમ્પલબેન. ગુરુજી, ક્ષયો ઉપસમિકમાં એ સાતે ક્ષય પણ નથી કરતા અને ઉપશમ દબાવતા પણ નથી, પણ શું કરે છે પછી? હા, એનો હવે આપણે 7 પ્રકૃતિ તમે બતાવી દર્શન સપ્તક. હા, ક્ષયોપસમ જેના બંને ક્રિયા ચાલે એટલે ક્ષય પ્લસ ઉપસમ લખ્યા છે ને. કેટલાકનો ક્ષય હશે, કેટલાકનો ઉપસમ. હવે એક એક કરીને આપણે જોશું કે ઔપસમિક એટલે શું, ક્ષાયિક એટલે શું અને ક્ષયોપસમિક એટલે શું. આપણે અત્યાર સુધી આપણે એ દર્શન સપ્તકની વાત કરી છે. એ દર્શન સપ્તકના જ એ કાં તો ક્ષયથી, કાં તો ઉપસમથી, કાં તો બંને પ્રકારની ક્રિયાથી, મિશ્ર ક્રિયા જેને કહેવાય ને, ક્ષય પણ થતો હોય અને ઉપસમ પણ થતો હોય તેનાથી પ્રાપ્તિ થાય. આ સામાન્યથી આપણે જાણવું. તો હવે આની અંદર સૌ પ્રથમ આપણે ઔપશમિક સમ્યક્તની આપણે વાત કરીએ તો પ્રથમ નંબર આપણે જોશું કે ઔપશમિક સમ્યક્ત. તો એ ઔપશમિક સમ્યક્ત માટે કહે છે કે જ્યાં અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ આદિના જે 3 દર્શન ત્રિક
આમ કુલ 7 પ્રકૃતિઓ એવી રીતે ઉપશાંત કરેલો હોય, ઉપશાંત એટલે દબાવવું, એને એવી રીતે દબાવેલા ઉપશાંત કરી હોય જે કોઈ પણ રીતે આ 7 પ્રકૃતિમાંથી કોઈ એક પણ પ્રકૃતિ કોઈ પણ રીતે તેનો ઉદયમાં ન આવે, એ રસોદય હોય કે પ્રદેશોદય હોય, કોઈ પણ રીતે એક પણ પ્રકૃતિ તે ઉદયમાં ન આવે, તે સમયની જે ઉપશાંત વાળી જે અવસ્થા, તે જ અવસ્થાને શું કહે છે? ઔપશમિક સમ્યક્ત તરીકે કહે છે. જે આપણે ક્યાં જોયા હતા? મિથ્યાત્વથી મિથ્યાત્વ ગુંઠાણીમાં જાતા, આપણે મિથ્યાત્વથી પહેલાથી સમ્યક્તે જાતા હા, ક્યાં અંતઃકરણમાં અંતરકરણમાં. બરાબર. અંતઃકરણમાં એટલે અંતરકરણમાં આપણે જોયું હતું કે અંતરકરણમાં શું કર્યા હતા કે એમાંથી એ 7 પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિનો ઉદય ન હોવાથી અને તે સમયને જે અવસ્થા એને પ્રાપ્ત થયો હતો, અને તે સમ્યક્તને કયું સમ્યક્ત કહેવાતું હતું? ઔપશમિક સમ્યક્ત. ઉપસમ એટલે દબાવવું. એટલે એવી રીતે દબાવી, એવી રીતે રોકી દીધા છે કે તેની પ્રકૃતિ એક પણ પ્રકૃતિ ઉદયમાં ન આવી શકે એવી રીતે દબાવ્યા છે. આ સાથે 7 પ્રકૃતિઓને પોતાના રૂપે ઉદયથી જે ભોગવે તે રસોદય તરીકે કહેવાય. એની અંદર વાત આવી કે બંને પ્રકારના ઉદયમાંથી કોઈ પણ ઉદયથી તે ભોગવે જો એટલે ન આવે તો એ ઉદય 2 પ્રકારનો હોય છે. એક છે રસોદય, એક છે પ્રદેશોદય. પ્રથમ નંબર રસોદય અને સેકન્ડ નંબરનો જે છે તે છે પ્રદેશોદય. પ્રદેશોદય એ રસોદય અને પ્રદેશોદય જે છે એ રસોદય અને પ્રદેશોદયની આપણે વાત કરીશું કે રસોદય એટલે શું? પોતે પોતાના સ્વરૂપે જે ભોગવે, પોતાના રૂપે જે ઉદયમાં આવે તે રસોદય કહેવાય. એને સજાતીય કે પર પ્રકૃતિમાં ભળે એટલે કે એની અંદર બદલાવીને, ટ્રાન્સફર કરીને, એટલે કે ભેળવીને પર પ્રકૃતિ રૂપે જે ભોગવે તે પ્રદેશોદય તરીકે કહેવાય. રસોદય અને પ્રદેશોદય, જેમ કે ઉદાહરણ તરીકે આની અંદર લઈએ તો ઉદાહરણ તરીકે આપણે મિથ્યાત્વ મોહનીયને મિથ્યાત્વ સ્વરૂપે ભોગવે તો તેને શું કહેવાય? રસોદય તરીકે કહેવાય. સમ્યક્ત મોહનીયને અથવા મિશ્ર મોહનીયને મિશ્ર મોહનીય સ્વરૂપે ભોગવે તો તે રસોદય તરીકે કહેવાય. રસોદય. પણ મિથ્યાત્વ મોહનીયને સમ્યક્ત મોહનીય સ્વરૂપે ભોગવે તો પ્રદેશોદય. પ્રદેશોદય. મિથ્યાત્વ મોહનીયને મિશ્ર મોહનીય સ્વરૂપે ભોગવે તો પ્રદેશોદય. પ્રદેશોદય. તો આવા રસોદય કે પ્રદેશ જે પોતે પોતાના સ્વરૂપથી જો ભોગવે એટલે ઉદયમાં લાવે તો તે રસોદય, અને પર પ્રકૃતિમાં ભળવીને અથવા તો સજાતીયમાં ફેરફાર કરીને જે ભોગવે તો તેને શું કહેવાય? પ્રદેશોદય કહેવાય. જેમ કે અનંતાનુબંધીના કસાયને અપ્રત્યક્ષાનીય આદિની અંદર ટ્રાન્સફર કરીને ભોગવે તો તેને પણ શું કહેવાય? પ્રદેશોદય. અનંતાનુબંધી સ્વરૂપે ભોગવે તો રસોદય. અનંતાનુબંધી અપ્રત્યક્ષાનીય સ્વરૂપે ભોગવે તો પ્રદેશોદય. તો આવા પ્રકારના જે પોતે પોતાના સ્વરૂપથી જે ભોગવે તે રસોદય, પોતાના સ્વરૂપથી બીજા સ્વરૂપે ભોગવે તો તેને પ્રદેશોદય. પણ આ 7 પ્રકૃતિને એવી રીતે ઉપસમ કરેલા છે કે જ્યાં એક પણ ઉદય આવતું નથી, એટલે રસોદય કે પ્રદેશોદયથી ઉદય ન આવે અને તે સમયે જે અવસ્થા, એ જ અવસ્થાને એ ઔપશમિક સમ્યક્ત તરીકે કહેવાય છે. આવા જ એ ઔપશમિક સમ્યક્ત એને કે આ રીતે જ એ ઔપશમિક સમ્યક્ત જે છે એ ઔપશમિક સમ્યક્ત અતિ
જરૂરી છે. મિથ્યાત્વ મોહનીયને મિથ્યાત્વ મોહનીય રૂપે ભોગવે તો તે મિથ્યાત્વ મોહનીયનો રસોદય કહેવાય. મિથ્યાત્વ મોહનીયને સમ્યક્ત અને મિશ્ર રૂપે બનાવીને ભોગવે તો તે સમ્યક્ત મોહનીય એટલે ભોગવે અને સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીયનો એ રસોદય તરીકે કહેવાય છે. પરંતુ મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશોદય અર્થાત છયોપસમ પણ એની અંદર કહેવાય. એ આગળ આપણે છયોપસમમાં આપણે જોશું. કોનો? ફરી એક બાર, મિથ્યાત્વ મોહનીય અને મિથ્યાત્વ મોહનીય સ્વરૂપે ભોગવે તો તે શું કહેવાય? મિથ્યાત્વ મોહનીયનો રસોદય. રસોદય કહેવાય. રસોદય. મિથ્યાત્વ મોહનીય સમ્યક્ત મોહનીય તરીકે ભોગવે તો કોનો રસોદય? પ્રદોષોદય. કોનો? સમ્યક્ત મોહનીય રસોદય. હા, સમ્યક્ત મોહનીયનો રસોદય કહેવાય. અને મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીય સ્વરૂપે ભોગવે તો કોનો રસોદય? મિશ્ર મોહનીયનો રસ. જે સ્વરૂપે ભોગવાય છે તે એનો એ શું કહેવાય? તે એનો પ્રદેશ. મિથ્યાત્વ રસોદય નહીં, પ્રદેશોદય. મિથ્યાત્વ મોહનીય મિશ્ર સ્વરૂપે ભોગવે કે સમ્યક્ત સ્વરૂપે ભોગવે તો એનો શું થાય? હા, પ્રદેશોદય છે. પ્રદેશોદય. તો આની અંદર આ જ વાત છે કે મિશ્ર મોહનીયનો એ રસોદય કહેવાય. પરંતુ મિશ્ર મોહનીયનો જે સ્વરૂપે ભોગવાય છે તે સ્વરૂપે તેનો એ મિશ્ર મોહનીયનો રસોદય તરીકે કહેવાય. પરંતુ મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશ ઉદય હોય, કેમ કે મિથ્યાત્વના દલિકે જ અલગ સ્વરૂપે ભોગવ્યા તો એનો પ્રદેશ ઉદય તરીકે હોય છે. અને એ જ પ્રદેશ ઉદય કહેવાય અથવા તો તેને ક્ષયોપસમ તરીકે પણ કહેવાય છે. હા, બોલો માલિની બેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. હવે આ સમ્યક્ત્વ આપણે ચોથા ગુણસ્થાને ત્રણે સમ્યક્ત્વ હોય કે ત્રણમાંથી એક જ હોય? ચોથા ગુણસ્થાનકની અંદર ત્રણેય પ્રકારના સમ્યક્ત હોઈ શકે છે. એક જીવને એક સમયે એક કાળે એક જ સમ્યક્ત હોઈ શકે છે. અને હવે પહેલા ગુણસ્થાને કે પડે તો પછી સમ્યક્ત્વ નું ચાલ્યું જાય કોઈ બી હોય તો? હા, પાછો એક ગુણસ્થાને કે ગયા પછી એ ચાલ્યું જાય. અચ્છા, એટલે સમ્યક્ત્વ પછી ના રહે એટલે ત્યારે ચાલ્યું જાય પહેલા ગુણસ્થાનક આપણે પડીએ તો? હા, એટલે એ જ્યારે એ ચોથાથી પાછા પહેલામાં આવે તો પાછો એ મિથ્યાત્વ સ્વરૂપે બની જાય છે. અચ્છા, બરોબર. પ્રણામ. ઓકે, પ્રણામ. હાજી, મેઘલબેન. ગુરુજી પ્રણામ. ગુરુજી, આપણે આ જરાક વિરતીનું કર્યું ને તો એમાં કે ઈ જે જીવ છે એને શ્રદ્ધા હોય પણ ઈ સંપૂર્ણ રીતે પાડી ન શકતો હોય, રાઈટ? બરાબર. અને પછી આ જે સમ્યક્ત્વની વાત કરી તો એમાં ત્રણ સમ્યક્ત્વ અને દર્શન સપ્તકની વાત કરી. દર્શન સપ્તક ઈ સમ્યક્ત્વ મેળવવા માટે કે દર્શન સપ્તકમાં ઈ સમ્યક દ્રષ્ટિની હારે કેવી રીતે કનેક્ટ થઈ છે? ઓકે, દર્શન સપ્તક એ સમ્યક્તાનો ઘાતક છે. જ્યાં સુધી દર્શન સપ્તક હોય ત્યાં સુધી એને સમ્યક્તાની પ્રાપ્તિ ન થાય. સમ્યક્તાની પ્રાપ્તિ માટે આ દર્શન સપ્તકની કાં તો ક્ષય જોઈએ, કાં તો ઉપસમ જોઈએ, કાં તો ક્ષયોપસમ જોઈએ. બરાબર. એટલે તો કે આપણે એ એમ જો કેમ લખ્યું કે પ્રતિઘાત. સમ્યક્ત્વની, હા, બોલો. તો આપણે એવી રીતે કેમ વિચાર્યું કે એ સમ્યક્ત્વની 7 પ્રકૃતિ છે અને તેમાં દર્શન સપ્તકને આપણે વિચાર્યું? ઓકે, ટોટલ પ્રકૃતિ આ 28 તો છે. ઘાતક છે ને એનું. હા, ઈ તો સમજાઈ ગયું. પણ આ ઓકે, તો ઘાતક છે તો એને સમ્યક્ત્વની 7 પ્રકૃતિ કેમ કીધી? ઈ તો મિથ્યાત્વની જ 7 પ્રકૃતિ છે ને દર્શન સપ્તક તો. આપણે સમ્યક્તાની 7 પ્રકૃતિ નહીં, આ સમ્યક્તા મેળવવા માટેની આ 7 પ્રકૃતિનો ક્ષય, ઉપસમ અને ક્ષયોપસમ જરૂરી પડે. હા હા હા, બરાબર. હું એમ જ સમજતી. ઓકે, એટલે સમ્યક્તા મેળવવા માટેની આ 7 પ્રકૃતિનો ક્ષય, ઉપસમ કે ક્ષયોપસમ જોઈએ. હા, ઈ કરી અને તો સમ્યક્ત્વ મળશે. તો સમ્યક્તા મળે. અચ્છા. અને પછી અવિરતિ હશે એટલે ઈ જાણશે પણ ઈ પાડી નહીં શકે. હા, અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત મિથ્યા દ્રષ્ટિ હોય તો પછી એ જાણે પણ નહીં. સમજી ગયા. હા ગુરુજી. અવિરતની સાથે સમ્યક દ્રષ્ટિ છે એટલે સમ્યક દ્રષ્ટિ છે છતાં એ અવિરતિ એટલે પાલન આલાદી નહીં કરી શકે, તે સમયે એ બધા આચરણ ન લઈ શકે તેવા પ્રકારના જીવ જે છે તે અવિરત સમ્યક દ્રષ્ટિ. હા ગુરુજી, સમજી ગયા. આભાર. ઓકે, આ પ્રમાણે કે દર્શન સપ્તક જે છે તો એ દર્શન સપ્તકનો એવી રીતે